ઘંટીવાળાની લાઈફ ઘંટીવાળા સારું કે ન સારું? સારું ન સારું દળવાની મજા આવે કે ન મજા આવે? આવે દાડીએ જઈને નથી કરવું પડતું. આ ખેડૂ વાવ હોય ને ખબર છે? આપણે ડુંગળી સોંપવા ગયા હતા તો પછી ઘંટીવાળા ઘઉં બાજરો ન લેવો પડે, પછી બધું લેવું પડે. જેને હરામનું ખાવાનું ટેવ હોય ને એને ન લેવું પડે, બાકી ઘઉં બાજરો બધા લેવો જ પડે. ને માતાજી આવી ગયા છીએ નવો બ્લોગ લઈને. ને આજના બ્લોગમાં આપણે અમારી દળવાની ઘંટી છે, એ ઘંટીનું રિપેરિંગ કામ કરવાનું છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે દળણા દળાને બહુ સારું બને, બહુ પૈસા આવે. બરાબર, તો પૈસામાં તો ભાઈ એવું છે, પૈસા તો આવે પણ એમાં છે ને સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી છે ને ભાઈ આખો દિવસ લોટમાં રહેવાનું હોય. લોટ નાકમાં જાય, શ્વાસનો લીધી મોઢે બાંધવું પડે. આખો દિવસમાં 2 વખત લોટને વાળવો પડે. પ્લસ ત્યાં શાળો છે તો વાંધો નથી, બાકી ઉનાળામાં 2 ઘંટી છે ને પથ્થર ગહાય એટલે ગરમ થાય એટલે અંદરથી ભાપ નીકળે ને એવી ગરમી થાય ને આપણે પાસે પંખા ઠેનો ઉપર જઈએ કે ને એ આપણે 2 ઘંટીમાં બફારો હોય ને આમાં ઊભો રહેવું પડે. વિદેશમાં અત્યારે શાળાઓ છે તો શાળામાં આપણે 1 વાર નાવામાં આપણે 3 વખત વિચાર કરીએ. તો ઘંટીવાળા હોય ને ભાઈ એને દિવસમાં 2 વખત નાહવું પડે. ને છે ને તમે 500 વાળી ધોઈ લો કે 1000 વાળી ધોઈ લો, તમે ઘંટીમાં પહેરી ન શકો. એટલે બને ગમે એવા કપડા લ્યો ને એટલે જૂના લોગડા પહેરવા પડે, કેમ કે નવા લોગડા પહેરો ને એટલે એ ફેલા જ થઈ જાય. એટલે ધંધો સારો છે, રોકડી આવક હોય પણ એમાં વેન્ડેજ એટલો હોય કેમ કે પથ્થર ગહાય, પથ્થર નખાવવા પડે, ગ્રીસ, ઓઇલ, લાઇટ બિલ, ઘણી બધી મગજમારી હોય. પણ બેઠો ધંધો છે અને રોજની આવક હોય એટલે વાંધો ન આવે. એમાં ગ્રાહકનું સાંભળવું પડે, આવું દેવું તેવું દેવું, ઘણી વાર ફરિયાદ રહે. ને તો છતાં ઘણા બધા એમ કહે છે કે ભાઈ ઘંટીવાળા ઘઉં બાજરો ન લેવો પડે, ભાઈ બધું લેવું પડે. જેને હરામનું ખાવાનું ટેવ હોય ને એને ન લેવું પડે, બાકી ઘઉં બાજરો બધા લેવો જ પડે. મેઇન વાત આપણે આજમાં આપણે ઘંટી છે, ઘંટીને ખોલી ને અઠવાડિયે 10 દિવસે એને કાક મારવું પડે, કેમ કે દળા જે પાછળનો લોટ પડ્યો હોય ને સારું કે ન સારું? હે સારું ન સારું આમ પેલા ઘંટી આમ દળવાની મજા આવે કે ન મજા આવે? આવે 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 દાડીએ જઈને નથી કરવું પડતું. દાડિયા જઈને હા ના ખેડૂ વાવ હોય ને ખબર છે? આપણે ડુંગળી સોંપવા ગયા હતા તો આપણો તો ખુદનો ધંધો કહેવાય ને. કઈ નહીં, કઈ લેવા કે દેવા ગમે ત્યારે ખોલી તો હાલે. ગમે ત્યારે ખોલી દળણા ન જાય હે હોય છે તો પછી આમે ખોલવી પડે એટલે આમ ટાઈમ હોય તો ફિક્સ ખબર પડી જાય ને. આમ ગોબરું લાગે ને. હા આ ગાને નહીં ખાવ. આપણી ઘંટી એમને ફિટ થઈ ગઈ અને બધા બોલ લેવાઈ ગયા છે. અને આ લોટ છે, ઘાસી કરી આપણે અંદર ગાળો પૂરવો પડે. લોટ ઓછો આવે એ લોટ સાળવાનો, પછી આપણે ઘરના 1 પાલી ઘઉં દળવાના, પછી ગ્રાહકનું દાણું દળવાનું હોય એટલે કોઈને કાકરી બાકરી ન આવે. તો હવે આપણે અહીં વિડીયો પૂરો થાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મહેનત કરીએ છીએ એમ મને વ્યવસ્થિત વિડીયો બનાવું. તો મળીએ હવે આવતા નવા વ્લોગમાં. જય માતાજી.